જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે આપણે છે ને ભાઈ નારિયેળીનું વાવેતર કરવાનું છે. ખાસ કરીને ભાઈ ચોમાસું આવવાનું છે ને એટલે નારિયેળી અને ટૂંકમાં જે વૃક્ષનું છે ને ભાઈ વાવવાનું ફૂલ પ્રમાણ વધારે હોય. તો ભાઈ માંગરોળની અંદર નંબર 1 ટૂંકમાં બાગ આવતો હોય તો ફિરદોસી નર્સરી. તો અહીંયાથી આપણે છે ને ભાઈ નારિયેળીના રોપા લેવાના છે વાનફેર. હાલો તમને નારિયેળીના રોપા સાથે સાથે લીંબોડી જમરૂખડી બધા વૃક્ષ તમને છે ને ભાઈ અહીંયા મળી જશે. તો મિત્રો આ છે જામફળી, આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો જમરૂખડી. આ ખાલી તમે રોપ તમે જો ને આમાં જો ફળ જો કેવા છે, એકદમ છે ને ભાઈ નાનું ઝાડ છે તો એમાં ફળ આવી ગયું છે. આ બધીમાં તમે જોઈ લીધું, એક નંબર છે ને ભાઈ રોપ છે. અને અહીંયા તમને મળી ગયા ભાઈ લીંબોડીના ઝાડ મળી ગયા, જામફળી મળી ગયા ભાઈ, પપૈયાના ઝાડ મળી ગયા, હરિગવાના ઝાડ મળી ગયા, લીંબોડી રામડા બધા ટૂંકમાં ફ્રૂટના જે ઝાડ હશે ને બધા તમને છે ને ભાઈ અવેલેબલ મળી ગયા. અને મેઇન વસ્તુ ફોકસની આપણે વાત કરીએ આપણા એરિયામાં તો ભાઈ નારિયેળીના બધા રોપ તમને મળી ગયા. લોટણ છે, ક્રોસબોના છે, બોના છે, વાનફેર છે, દેશી નારિયેળી છે, બધી નારિયેળી તમને અહીંયા મળી જાય. મિત્રો તમને આ જે પટ્ટો દેખાય ને ભાઈ આ બધી છે ને ભાઈ લોટણ છે. A1 જે ભાઈ ગ્રેડની લોટણ આવે ને એ છે આ બેગ. એમાં લોટણમાં ઘણા પ્રકારની લોટણ હોય, એમાંથી આ બેસ્ટ લોટણનો પ્રકાર છે ભાઈ. તો તમારે ખરીદવી હોય તો ડિસ્પ્લે પર તમને નંબર જોવા મળતા છે. મને નેક્સ્ટ બેડ છે ભાઈ ક્રોસબોનાનો, એ તમે એકદમ જોઈ લો, એકદમ લીલોતરી વાળી છે ને ભાઈ ક્રોસબોના છે. અને આ પણ જો તમારે ખરીદવા માંગતા હોય ને ભાઈ તો ડિસ્પ્લે પર તમને નંબર જોવા મળતા છે. મિત્રો આ ટાઈપની તમારે ભાઈ નારિયેળી જોતી હોય તો આ નારિયેળી છે વાનફેર. તો આ મારા હાથમાં જે છોડવો છે ને ભાઈ વાનફેરનો છે. અને આ તમારે ખરીદવું હોય ને ભાઈ તો 1 વર્ષ પહેલાં તમારે બુકિંગ કરવું પડશે. ડિસ્પ્લે પર તમને નંબર જોવા મળતા છે, ત્યાંથી પહેલાં તમારે બુક કરવાનું. વર્ષ દિવસ પછી તમને છે ને ભાઈ આ છોડવો જોવા મળશે, કેમ કે આ છે ને બહુ ડિમાન્ડવાળો છોડવો છે ભાઈ. અને કોઈ ખેડૂત મિત્રોને ભાઈ એકદમ દેશી રોપ લેવો હોય ને દેશી નારિયેળી જે જૂનવાણી દેશી નારિયેળી આવે તો એના માટે પણ તમને રોપ મળી જાય. નંબર તમને ડિસ્પ્લે પર જોવા મળતા છે. નારિયેળીની સાથે સાથે ભાઈ તમારે દ્રાક્ષના વેલા વાવવા હોય ને એ પણ મળી જાય. એક બાજુ કાળી દ્રાક્ષ છે ને એક બાજુ લીલી દ્રાક્ષ છે. તો દ્રાક્ષ પણ તમે છે ને ભાઈ ખરીદવા માંગતા હોય તો દ્રાક્ષના વેલા પણ મળી જાય. તમારે નારિયેળીનું ભાઈ વાવેતર હોય અને વચમાં તમારે ભાઈ કેર નાખવી હોય તો હાઈ ક્વોલિટી મહાલક્ષ્મીની છે ને ભાઈ આ કેળ છે, એટલે નારિયેળી પણ ફાયદો અને આપણે પ્લસ આની પણ આવક આપણે ચાલુ થઈ જાય.